તો જઈ રહ્યા છીએ મોજીલા મહેસાણા. કોણે કીધું કે એસટી ઊભી રહેતી હોય અહીંયા સારો નાસ્તો મળતો? આ તમે જુઓ, મસ્ત મજાની ઇડલી છે, સાથે ચટણી છે, અને ઇડલીના બાઉલ જો એકદમ અલગ પેટર્નમાં છે. તો આપણે આવી ગયા છીએ કડીમાં, અને કડી ગામમાં બે વસ્તુ બહુ ફેમસ હોય. એક તો અહીંના રગડા સમોસા બહુ ફેમસ, અને બીજું તો આજે કાકાની આ ભજીયા પાર્ટી છે, વડાપાઉં ઇન્ક્લુડિંગ, લસણિયા, બટાકાવાળા, એટલે મરચું મારા વડે એક જ લીધું છે. પાઉં, ફૂલડી. વડાપાઉં બનાવું છું. વડાપાઉં બનાવો છો? બનાવો બનાવો. હાલો લસણિયું લઈ લે. ચિંટુભાઈ, તો આ છે લસણની ચટણી, અમારા ચિંટુભાઈની ફેવરેટ. આ છે ખજૂરની, અને આ તો મયુરની ચટણી જેવી કે ટમેટાની ચટણી. વાહ. અને આ છે ગોરધનભાઈની. કેવું કહેવાય કા ગ્રીન ચટણી દુનિયામાં ગમે એની હોય, ગોરધનભાઈની જ કહેવાય. અને આ છે અમારા ચિંટુભાઈની, જેને કહે ને કે જોરદાર ફેવરેટ છે. અમર શેઠ મોજમાં આજે શેની પાર્ટી થઈ ગઈ છે? ભજીયા પાર્ટી, બસ ખુશીમાં એમને. મોજ વાળી. વાહ વાહ, કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. એક લસણિયું ઘટે છે એમાં. હે ગુડ મોર્નિંગ. અત્યારના અમે લોકો જઈ રહ્યા છીએ મહેસાણા. આમ તો 5 વાગ્યામાં નીકળી જવું હતું મારે, પણ ગઈકાલે મારા અંકલને ત્યાં ભજીયા પાર્ટી હતી, અને ત્યાં થઈ ગયું એકદમ મોડું છે. નોર્મલી અમે 10:30-11 વાગે છૂટા પડવાના હોય, એની જગ્યાએ રાત્રે 1-1:30 વાગ્યા સુધી ગપ્પા મારતા હતા, મસ્તી ચાલતી હતી, પાંડેડાઓ ભેગા થયા હોય, કઝિન્સ બધા, એટલે ટાઈમની ખબર ના રહે. ફિલહાલ તો ચોટીલા પહોંચવા આવ્યા, ઓલરેડી લીમડી પહોંચવા આવ્યા, તો હજુ સુધીમાં પેટ પૂજા કરી નથી. બહુ ભાગ્ય જેવી ટૂર થતી હોય કે જેમાં હવે લીમડી સુધી ચા પાણી નાસ્તો ન કર્યો હોય. આજ તો ચા પણ નથી પીધી, હવે ક્યાંક ઊભા રહીશું. બસ હવે લીમડીથી થોડાક જ આગળ છીએ અમે, અને એમ શું કહેવાય ચા પાણી નાસ્તો હજી બાકી છે. તેની પહેલાં અહીંયા રસ્તામાં બહુ બધી જગ્યાએ જામફળવાળા જોયા. શું છે જામફળનું? 50ના 500. 50ના 500 છે, પણ અમે છીએ બે જ, હું ને કેમેરામેન, અને જાય છે શૂટ ઉપર. રસ્તામાં હવે ફૂડ બ્લોગિંગ થશે, એટલે ભાઈને કીધું 250 તો આપો, કે 250 આવી જશે. વાહ, મસ્ત મજાના જામફળ છે, 250 કરી નાખો. એકદમ સરસ મજાના ગોતીને દેજો. કયા ગામથી છો? કયા ગામથી? વતળી. વાહ. અને આ જામફળ ક્યાંના છે? વસ્તરડી. અચ્છા, વસ્તરડી. પહેલી વખત બ્રેકફાસ્ટ કર્યો હોય, જામફળનો કર્યો. હવે ખબર નહીં ક્યાં ઊભા રહીશું, બાકી સીધા પહોંચશું અમદાવાદ થઈને મહેસાણા. અને કુદરતના સાનિધ્યમાં ખેતરની ભાગોળે મસ્ત હાઈવે ઉપર જામફળ ખાઈ. આમ તો 3-4 જામફળ ક્યાં પેટમાં હોય ક્યાં ખબર જ ન પડી જાય. આ તમે જો હાઈવે ઉપર લાગલગાટ તમને જામફળવાળા જોવા મળશે. મસ્ત મજાનું આને શું કહેવાય? નહીં, આજે વાસણ છે ને, બાઉલ. આ જો આ હેન્ડલવાળા બાઉલ, જે આખા રોડ પર મેં આ એક જ જગ્યાએ જોયા. આની પહેલાં પણ આપણે આમાં જ નાસ્તો કર્યો હતો. ઓકે, નંદનવન હોટલમાં. તો આ આવી ગયા છે આપણે ઇડલી અને બાઉલ, અને એની સાથે ચટણી. કોણે કીધું કે એસટી ઊભી રહેતી હોય અહીંયા સારો નાસ્તો મળતો? આ તમે જુઓ, મસ્ત મજાની ઇડલી છે, સાથે ચટણી છે,
અને ઇડલીના બાઉલ જો એકદમ અલગ પેટર્નમાં છે. આની પહેલાં પણ મેં આ ઇડલી સાંભાર ખાધેલા હતા. એકચ્યુઅલી એની ખાસિયત ઇડલી તો નોર્મલ ઇડલી જેવી છે, સાંભાર સરસ છે, ઇડલી સરસ છે, પણ યુનિક વસ્તુ આ છે. હવે આનું શું રીઝન હોઈ શકે તમે મને જરા કહેજો, મને તો ખબર નથી. આની પહેલાં મેં એક મારા વ્લોગની અંદર અહીંથી મેં નીકળતા અહીં નાસ્તો કર્યો છે ને ત્યારે તમારી સાથે વાત શેર કરી હતી કે ભાઈ આ પ્રકારના હેન્ડલવાળા બાઉલનું લોજિક શું હોઈ શકે. પણ જે હોય તે મને એટલો બધો સેટિસ્ફેક્ટરી આન્સર હજુ સુધી મળ્યો નહોતો. તમે કોઈ નવી વ્યક્તિએ જોઈ રહ્યા હો પાછા કહેજો. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ કડી, કે જે મહેસાણાથી 30 થી 35 કિલોમીટર પહેલાં આવે. એકચ્યુઅલી આપણે લોકોએ બાવડાથી લેફ્ટ રસ્તો લઈ લીધો, સોયલી સાણંદ થઈ કડી થઈને હવે આપણે મહેસાણા પહોંચશું. એકચ્યુઅલી મારા જેવા ફૂડ બ્લોગરો જે આવા ફાફાફોડા કરતા હોય, અલગ અલગ ગામોમાં જઈને બધું સંશોધન કરતા હોય તો એના માટે ઠીક છે. બાકી હકીકતમાં મહેસાણા જવું હોય ને તો અમદાવાદથી એસજી હાઈવે પકડી લેવાનો, આણંદ થઈને અવાય એ 4 ટ્રેક છે. આ રસ્તો બહુ ખરાબ હતો. તમને કોણે કીધું ભૂદેવે? તો જઈ રહ્યા હતા મહેસાણા, રસ્તામાં આવ્યું કડી, અને અમે અહીંયા તપાસ કરી કે નાસ્તો કરવો હોય તો ક્યાં કરવો. કારણ કે કડી ગામ મોટું છે, ગામ નથી, આમ તો એક ટાઉન છે. અને મને થયું કે અહીંની ચટખોરી પંચાયત માંડવી હોય તો ક્યાં માંડાય. ઘણા બધા લોકોએ કીધું સંતોષના પૌવા અને સંતોષના રગડા સમોસા. અહીંયા રગડા સમોસાનું ચલણ બહુ છે, જોરદાર. એકચ્યુઅલી હવે ખબર નહીં, હવે આપણે રાજકોટમાં અને અમદાવાદમાં ત્યાં રગડો ખાઈ છીએ એના જેવો છે કે કંઈક અલગ છે. કારણ કે સમોસા રગડા તો બધી જગ્યાએ બહુ કોમન વસ્તુ છે, પણ અહીંયા એનો ક્રેઝ શું કામ એ ખબર નથી. અને બીજું દાલવડા, બે આ વસ્તુ અહીંયા વધારે ફેમસ છે. તો અહીંયા આવી ગયા છો અમે, સંતોષ ફેમસ રગડા સમોસા. અને અહીંયા આ છે કઢી. બધું માટે વિડીયો બનાવ્યો, મજા આવી એકદમ. રેન્ડમલી નીકળ્યા હતા પણ સરસ વિડીયો બની ગયો. ચટખોરી પંચાયતમાં તમે જોઈ શકશો ભુજુ બોક્સ. ચાસી મસ્ત છે અને રગડો મસ્ત. આજમાં કડીના લોકો પણ બહુ સરસ છે, બહુ મજાના માણસો છે. ઉત્તર ગુજરાતની વાત તો અનોખી છે યાર, પ્રેમાળ માણસો છે.